જમ્મુ કાશ્મીરના પહેલગામમાં કાયરતાપૂર્વક જે આતંકવાદીઓ દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, અવારનવાર તો આતંકવાદીઓની ભારતીય સેના સાથે અથડામણ થતી હોય છે. ઘણા બધા જવાનો આ આતંકવાદીઓને ઠાર પણ કરતા હોય છે અને શહીદી પણ વહોરતા હોય છે. પરંતુ આ આતંકવાદીઓએ આ વખતે ટુરિસ્ટોને ટાર્ગેટ કર્યા, પ્રવાસીઓને ગોળીઓથી વીંધી નાખ્યા. આ ઘટનાથી સમગ્ર દેશભરમાં રોષની લાગણી છે. દેશ આજે શોકમાં છે, આઘાતમાં છે ને આવા આતંકવાદીઓને જડમૂળથી સમાપ્ત કરવામાં આવે, પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જે આતંકવાદીઓને પોષી રહ્યો છે પાકિસ્તાન, તેને શાન ઠેકાણે લાવવા માટે પણ ભારત સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગઈકાલે ભારત સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે આજે સમગ્ર દેશ એક અવાજમાં કહી રહ્યો છે કે આ આતંકવાદીઓનો સફાયો થવો જરૂરી છે. ત્યારે આને જ લઈને હવે ભારત સરકાર દ્વારા આગામી દિવસોમાં સર્જિકલ સ્ટ્રાઇક 2 પણ કરવામાં આવી શકે છે, જેમાં આ આતંકવાદીઓના આકાઓ છે જે પાકિસ્તાનમાં રહીને ભારતના નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવા માટે નિર્દેશ આપી રહ્યા છે, તેમનો પણ સફાયો નક્કી છે. તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે. આ તમામ બાબતો વચ્ચે જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે, આ હુમલા સંદર્ભમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં 26 પ્રવાસીઓમાંથી 3 ગુજરાતના પણ પ્રવાસીઓ હતા. એ ઘટના બની તેઓ ત્યારે શ્રીનગરમાં હતા અને તેમને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પણ હચમચી ગયા હતા. તેમણે પહેલા આ મામલે શું વાત કહી છે તે સાંભળી લો. નીકળ્યો અને ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય. ભારતની સહન શક્તિનું આ માઠું પરિણામ છે. ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું કે નિર્દોષોને પહેલગામની અંદર કાશ્મીરમાં તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઉભી હોય અને એ કગળતી હોય કે તમે મને મારી નાખો, મારા પતિને નહીં, તું કેવો છો એ કે. એમાં એકને જ બિચારા એક અધિકારીને, એક સારા કોઈક ઓફિસર હતા, એને તો કલમો આવડતો હતો, તે બચી ગયો. આપણા ભાવનગરના 2, એક સુરતના, જે કાંઈ આખા ભારતના એ આપણા જ છે બધા. અને આપણા અમિતભાઈ શાહ કાલે રાતે સાહેબ ત્યાં શ્રીનગર પોતે પહોંચી ગયા, અત્યારે હજી ત્યાં છે. અને તમામના પરિવારને હવાઈ માર્ગે અત્યારે લગભગ 12-12:30 અહીંયા ભાવનગર પણ અત્યારે આવવાના હતા. અને આપણા મુખ્યમંત્રી શ્રી એ અત્યારે ભાવનગર પહોંચી ગયા. સવારમાં એ શમશાન યાત્રામાં હાજરી દેવાના છે. અને કૈલાસમાં પૂજ્ય બાપુને કથા જ્યારે હતી તો એમના ભાઈએ વિદાય લીધી તો બાપુએ કે ભાઈ અમારે સાધુની પાછળ તો ભજન જ હોય, તો આ કથા બંધ નહોતી રાખી. પણ આજની 10 વાગે સાહેબ બાપુએ નિર્ણય કરી નાખ્યો, પોતે કંપી ગયા. ઘરે આપણા આવો માનવ સંહાર અને એક જ્ઞાતિના નામ ઉપર એ નહીં, ધર્મના નામ ઉપર આવું જે થાય તો બધાને દુઃખ થયું છે. બાપુએ કથા આજે મુલતવી રાખી અને પોતે પરત વહી આવ્યા. તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે. અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મોરારી બાપુની પણ કથા જમ્મુ કાશ્મીરમાં ચાલી રહી હતી ત્યારે કેટલાક ગુજરાતીઓ છે તે મોરારી બાપુની કથા સાંભળવા માટે ત્યાં ગયા હતા અને તેના થોડાક સમય પહેલા તેઓ પહેલગામ ફરવા માટે ગયા અને આતંકીઓના હુમલાનો શિકાર બન્યા. આ ઘટનાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરારી બાપુએ પણ પોતાની કથા સ્થગિત કરીને ભાવનગર તેઓ પહોંચ્યા હતા. ત્યારે હવે આ મામલા સંદર્ભમાં આતંકવાદીઓ સામે
કડકમાં કડક કાર્યવાહી કરી તેમનો સફાયો બોલાવવામાં આવે તેવી માંગ દેશમાંથી ઉઠી રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.